કીધું છે, પણ શેના માટે કીધેલું છે? આપણી લાઈફના પ્રોબ્લેમ બધા સોલ્વ થાય એટલા માટે કીધેલું છે. એટલા માટે કીર્તન જરૂરી છે. પણ કીર્તન કયું? તો કે આપણે વેલ્યુ બેઝડ એજ્યુકેશન લઈએ કીર્તન. કેમ વેલ્યુ બેઝડ એજ્યુકેશન? કારણ કે ભાગવતજી, મહાભારત, રામાયણ આ બધા ગ્રંથોમાં શીખવાડ્યું છે ભણવું કઈ રીતે, ભણાવવું કઈ રીતે, કામ કરવું કઈ રીતે, બોલવું કઈ રીતે, ટીમવર્ક કઈ રીતે કરવું, દરેક એક વસ્તુ આપેલી છે. એટલા માટે જરૂરી છે જેથી આપણી લાઈફ સરસ થાય. કારણ કે અત્યારે લોકો એટલું બોરિંગ બનાવી દીધેલું છે ને, એટલે ઘણીવાર આક્રોશ પેદા થાય મનમાં, હું એના વાળી લઉં છું મારા બીજા માર્ગી. અને તમે શ્લોકોમાં ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરો, રિસર્ચ કરો, ત્યારે તમને બધા રહસ્યો ખબર પડે કે આનો શું છે. કારણ કે હમણાં બહુ જ ભારે વરસાદ થયો હતો 1-2 મહિના પહેલા. વરસાદ રોકવાનો પણ શ્લોકો છે. જ્યારે બધો અભ્યાસ કર્યો હોય, આપણા સિક્રેટ સ્પેલ્સ આપણે ભણ્યા હોય, એને ખ્યાલ આવે કે હવે આની પરિસ્થિતિમાં શું કરીશું.